ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી કંપનીમાં થયેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાકેશ વસાવાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ઘટનાના પગલે મૃતકની પત્ની રેશમાબેન વસાવાનું નિવેદન સામે આવ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલ કંપનીમાં થયેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાકેશ વસાવાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ઘટનાના પગલે મૃતકની પત્ની રેશમાબેન વસાવાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ઘટનાની તાત્કાલિક કામગીરી અને સહકારના કારણે પરિવારને થોડું સહારો મળ્યો છે। સાથે સાથે રેશમાબેને પોતાના પતિના અવસાનને લઈને દુઃખ વ્યક્ત કરતા પરિવારને યોગ્ય વળતર અને ન્યાય મળે તેવી માંગ પણ કરી છે। તેમણે સરકાર અને કંપની પાસે વિનંતી રાખી છે કે આવી દુર્ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે। આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। હાલમાં તપાસ ચાલુ છે। હું વસાવા રેશમા જે રાકેશભાઈની પત્ની જે કંપનીમાં કામ કરતા હતા તે ઘટના બની હતી આગની। તેમાં અમારા હસબન્ડ મૃત્યુ પામેલ હતા। તેના માટે મેં ન્યાય માગેલો હતો। ન્યાય માટે વળતર જે મેં માગેલું હતું તેમાં કંપની દ્વારા, પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે માંગ હતી તે મેં સલાહથી પૂર્ણ કરવામાં આવી છે। એટલા માટે હું પોલીસની, ગુજરાત સરકારની અને કંપનીવાળાનો આભાર માનું છું। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સજા ટીવી ન્યૂઝ ઝઘડિયા।